ઊભું તો કે ટેકનિશિયન પછી પેલા ભરવાડ એટલે ગા ધોતા આવડે છે એટલે ખાલી ખાલી ભરવાડ નથી અમે. આજે તો રિવર આપણે વિચાર્યું કે નિરાતે હું મોડે સુધી એડિટિંગ કરી મેં કીધું નિરાતે પડ્યા રહ્યો 9-10 વાગ્યા સુધી, પણ એવું કાંઈ છું નહીં. વિડીયોના ટેન્શનમાં આજે વહેલું ઉઠાઈ ગયું અને પછી ઉઠીને પછી મારા આપા કહે કે ગા ધોવા લાય. હાલો ગા ધોવા જેવો વાંધો નહીં, પણ ગા ધોઈને પછી વિડીયો મૂક્યો, વિડીયો ઉતારીને રીલ મૂકી અને રીલમાં જે અઢળક પ્રેમ મળ્યો છે અત્યારમાં આખો દિવસ મારો સુધરી ગયો અત્યારના પોરમાં. અને હજી તો આખા દીનું કેટલું મારે કામ બાકી છે. નકર હું રવિવારે હાવ નવરો નખો મારા ફોનની બેટરી 100% 12 વાગ્યામાં પૂરી કરી દેતો. એને બદલે આજ ફૂલ હેક્ટિક ડે છે મારી માટે. એક તો આપણે ભરવાડી કપડામાં રીલ ઉતારવાની છે, એ આપણે અહીંયા હાઈવે ઉપર રીલ ઉતારી આવીશું. અને પછી બીજા 2-3 કામ રાજુલામાં છે. પછી મારા આપાયરે જવાનું છે ફાચરિયા આમત આપાની જગ્યા છે, ત્યાં દર્શન કરવા. અઢળક કામ છે અને હારે વિડીયો તો છે. એટલે હાલો પેલા તો હું 4 થઈ જાવ, 8 વાગ્યા છે. નાસ્તો તો કરી લીધો પણ હજી 4 નથી છો. બાકી રવિવારે મારે બધી રજા હોય. આપણે થઈ ગયા રેડી જવા માટે ફાચરિયા સામત આપાની જગ્યા, બરાબર. હાલો તો હવે સાગરભાઈ હમણાં રેડી થાય એટલે નીકળીએ. આપણે પૂગી ગયા છીએ ફાસરિયા હામદાપા ધામ. એ હામદાપાના ઠાકર કહેવાય ફાચરિયા. અને અહીંયા મને 2 વસ્તુ બહુ જ સરસ લાગી. શ્રીફળ વધારી દેવાનું અહીંયા, અને અહીંયા શેષો વધારીને પછી નાખી દેવાનું. અને આ સાલા છે ને એની માટે જો આ લોકો અહીંયા મસ્ત બોલાવેલું છે. આવી વસ્તુ આવી વ્યવસ્થા કરેલી હોય આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું જેટલું
આ લોકો સુવિધા કરી એનો ખાલી ફાયદો લેવાનો. શેષું એ વધારી દેવાની, શ્રીફળ વધારી ત્યાં ખાલી દર્શન કરતા હોવાનું. આ એક મસ્ત વસ્તુ છે. પાસરિયાથી આવીને એક ઝોલું લઈ લીધું અને આ છે આપણો બપોરનો દેશી ખોરાક. આને યારે કાંઈ આવે નહીં, ખાસ ખાવાનું ત્રણેય ટાઈમ. સવારે કીધું તેમ આપણે ભાતીગળ પહેરવેશમાં રીલ શૂટ કરવા આવી ગયો છું. રીલ શૂટ કરવા મારે અરે બે ભૈલા છે, ભાઈ શ્રી ભત્રીજો મારો. આયા તો બેટા હજી નવે નવા કેમેરામેન બન્યા છે ભાઈ શ્રી. અને અમારે ઓલું મૂર્તિ તો હારે ને હારે જ હોય. 2 કલાકથી રીલ બનાવી છે, 2 રીલ હરકી પીડી. આમ તો રીલમાં મહેનત તો છે હો ભાઈ. આપણે ઉતારો વિડીયો બનાવવા જાય તી ખબર પડે, આમાં તો મહેનત લાગે. હા, એમાં આ કપડાં પહેર્યા બહુ ગરમી થાય. એટલે આભાર મારા દીકરાનો, ભત્રીજાનો. આવી જાઓ ફટાફટ એક ફોન ભેગો. તમારા બધાનો ફરી એકવાર આભાર. 2 દિવસમાં 150 સબસ્ક્રાઈબર કરવા બદલ આભાર. અને ઇન્સ્ટાગ્રામમાં રીલનું પણ સારું હકારવા બદલ આભાર. હવે આજનો દિવસ આપણે આમ તો અડધો દિવસ તો આપણે રીલો બનાવવામાં કાઢી નાખ્યો. અને 2-3 દિવસની નીંદર એ ભેગી થઈ છે. આંખોમાં તમને ક્લિયર દેખાતું જ હશે. તો આજે ખાસ નીંદર થાય નહીં, પણ તમે જે રીતે સપોર્ટ દેખાડો છો એટલે મને ઈચ્છા થાય છે કે આપણે દરરોજ બ્લોગ નાખીએ અને એકેય પણ ચૂકીએ નહીં. એટલે એની માટે હું પણ તમારે થોડીક મહેનત દેખાડીશ. તમે તમારો સપોર્ટ ચાલુ રાખજો. બાકી તો એટલું જ હોય. જય હિન્દ, જય ભારત. વગાડો.